ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા અને વડોદરા શહેરની જૂની ગઢી ખાતે આવેલી કોમી એકતાનું પ્રતીક યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વનિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો। દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરીભાઈ શેખ ભોલુબાપુ અને ડોક્ટર શબનમ કાદરીના સંયુક્ત ઉપક્રમે આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન નાગરિકોને વિવિધ આરોગ્ય વિભાગોની તપાસ અને સારવારની સુવિધાઓ આપવામાં આવી હતી, જેમાં ખાસ રૂપે સમાવેશ થાય છે આંખની તપાસ, સ્ત્રીરોગ વિભાગ, આયુર્વેદિક અને પંચકર્મ તપાસ, માર્ગદર્શન, ફિઝિયોથેરાપી, કસરત વિભાગ, લોહીમાં શુગરની તપાસ, બાળકો માટે આરોગ્ય તપાસ। આ મેડિકલ કેમ્પમાં શહેરના જાણીતા આગેવાન મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। હુસેન ખાન પઠાણ, સાજિદભાઈ દિવાન, બિલ્ડર, સામાજિક કાર્યકર, ધાર્મિક સોની, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, ગોપાલભાઈ શાહ, રેખાબેન ઠાકોર, હુસેનભાઈ મુલતાની અને અમીનભાઈ શૈદની હાજરી કેમ્પને વિશેષ ભવ્યતા આપી હતી। કેમ્પની સફળતાને અનુરૂપ અંતમાં દરગાહ કમિટીની તરફથી ખાદિમ હાજી દસ્તગીરી શેખ ભોલુબાપુએ તમામ નાગરિકો, મહેમાનો અને સેવા આપનારા તબીબી સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। આજે જૂની ગઢીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને શબનમ મેડમ જે મીરા ક્લિનિકવાળા છે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે। નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે, એની અંદર ઓર્થોપેડિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે તો એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે। ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ પારુલ હોસ્પિટલના ડૉક્ટરોની સેવાઓ છે ને મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે અને સર્વ ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ, ધાર્મિક સોની, સાજિદભાઈ બિલ્ડર, જાવેદ સેનસલૂન, હુસેન ખાન પઠાણ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે। એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત છે, હુસેનભાઈ મુલતાની, અમીનભાઈ ઓપ્ટિક પેલેસવાલા જ્યાં મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આવ્યા છે, જોરીભાઈ મોહમ્મદ હુસૈન જે સામાજિક કાર્યકર્તા જહાંગીરપુરાના છે એ પણ ઉપસ્થિત છે અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્તાન બાવા દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે। હું હાજી દસ્તગીર શેખ ભોલુબાપુ, મસ્તાન બાવાની દરગાહ।